જીવનની અંદર પ્રભુ આપણી પાસે કંઈક અપેક્ષા પણ રાખે અને ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું તેના જીવન વચનો વહેંચવા માટે એની નજીક રહેવા માટે કદાપી ઈશ્વરે મને આ ઉત્તમ સમય આપ્યો. અને બાઇબલ તો કહે છે કે તમે સમયનો સદુપયોગ કરો કેમ કે આવનાર દિવસો અને આ ભૂંડા દિવસોમાંથી આપણે પસાર થતા સારા બનવાનું છે. અને એટલે આજનું વચન જે તમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું લોકની સુવાર્તા 13મો અધ્યાય, લોકની સુવાર્તા 13મો અધ્યાય અને 22 થી 30 કલમ વાંચવામાં આવ્યું. અહીં આગળ ઈશ્વરનું વચન કહે છે કે તે ગામે ગામ દોડ કરતો ગયો અને એક જણે તેને પૂછ્યું, પ્રભુ તારણ પામનાર થોડા છે? આજે કદાપી આપણને પણ એક પ્રશ્ન થાય કે આ પૃથ્વી પરનું જીવન પૂરું કરીશું પછી આપણું સ્થાન પણ ક્યાં છે? અહીંયા ઈશ્વરનું વચન કહે છે કે શું તારણ પામનારા થોડા છે? અને બાઇબલમાં એનું ઉત્તમ ઉદાહરણ છે લોકની સુવાર્તા 19મો અધ્યાય અને 8મી કલમ. લોક 19 અને 8. અને ત્યાં આગળ જાકી દાણીનું એક ઉત્તમ ઉદાહરણ આપવામાં આવ્યું છે. જાકી દાણીનું જીવન અહીં આગળ આપણી આગળ મૂકવામાં આવ્યું છે. અને જાકી તો કે છે ઈંગણો હતો અને એ પ્રભુને મળવા માટે, ઈશ્વરનું દર્શન કરવા માટે એની એક હૃદયની ઉત્તમ ભાવના હતી. બાઇબલ તો કહે છે જ્યાં ઈશ્વર મળે છે ત્યાં તમે શોધો, જ્યાં મળે છે ત્યાં તમે શોધો. પછી ભારતમાં મારીએ તો કદાચ ઈશ્વર આપણને મળવાનો. અને એક છે એની આગળ જ્યાંથી એ જાણે છે કે આજે પ્રભુ એરેકોમાં જવાનો છે એ રસ્તે ગુલર નામના ઝાડ પર જાકી ચડી જાય છે પ્રભુને નિહાળવા માટે, પ્રભુને જોવા માટે. કદાપી એને અવરોધ રૂપિયાનું પદ હતું, એક ચીમણો હતો. કદાપી કોઈ અધિવેશન તો મોટો મેળો હોય ને નાનું 8-10 વર્ષનું બાળક કેવું હોય તે જોવા માટે પ્રયત્ન કરશે કે આ બધાની વચ્ચે કઈ રીતે જોઈ શકે. કદાપી જાકીને આ ચિંતા હતી કે મારો પ્રભુ એને જાય છે અને એમને કઈ રીતે નિહાળી. જાકી એ માર્ગ ઉપર ગુલર નામના ઝાડ ઉપર ઈશ્વરની દ્રષ્ટિમાં હરેક વ્યક્તિ જે એને ઉત્પન્ન કરી છે ને એ આશીર્વાદિત જ છે. અને જ્યારે પ્રભુએ રસ્તે થઈને ગુલરના ઝાડ નીચે આવે છે ત્યારે સર્વ પ્રભુ ઉપર નજર કરે. ઈશ્વરે ખાલી માણસ એકલાને આશીર્વાદિત નથી કર્યું, જે એને ઉત્પન્ન કર્યું છે ને દરેકને એને આશીર્વાદિત કર્યા. આજે સામાન્ય રીતે તમે ગામડામાં જોશો તો દરેક ગામથી એક ઝાડ તો પ્રગટી હશે, એક ઝાડ તો પ્રગટી હશે. ઇતિહાસમાં જોઈએ તો કબીરવડ આપણા માટે પ્રખ્યાત છે. અમારા ગામમાં વડાનો વડ હતો. અને વડ કેમ પ્રખ્યાત? તો બપોરે જે લોકો પેલા ઢોર ચારવાની જાય તો બપોરે એમને રેત મળે, આરામ મળે. વચ્ચે પાછું ત્યારે જતો હોય તો ત્યાં આગળ એના માટે વિશ્રામ સ્થાન બનાવવામાં આવે કે જેથી એ ત્યાં આરામ. આવું એક ઝાડ દરેક ગામમાં હોય છે. અને જાકી આ ગુલર નામના ઝાડ ઉપર જેથી કરીને પ્રભુ ત્યારે જાય અને પ્રભુને જે કરી શકે. અહીંયા ઈશ્વરના વચનમાં કહે છે કે તે દિવસે અહીં પ્રભુ કહે છે કે તારણ પામનારા થોડા છે. જાકી જ્યારે ઝાડ પર ચડી ગયો અને ત્યાં આગળ લખવામાં આવ્યું છે 8મી કલમમાં 19મો અધ્યાય અને 8મી કલમ 5 નંબર છે. પ્રભુને કહ્યું કે પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રોને આપું છું. જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય તો હું તેને 100 ગણું પાછું આપીશ. ઈશ્વરે તેને કહ્યું, આજ તારા ઘેર તારણ મેળવવા માટે
તારણ પામવા માટે સ્વાર્પણની જરૂર છે. જે કબૂલાત કરી બતાવ પણ કરે તો પ્રભુ જો કોઈ અજાણતાથી મેં પડાવી દીધું હશે તો પણ 4 ગણું પાછું આપે. અને તમારા મારા માટે તો તારણ પામવું હોય તો શું કહેવાય યાદો નથી. કારણ કે આપણે કદાચ ઉછીના લીધા હોય પાછા આપવાના થાય તો થોડું સંકોચ થાય. પરંતુ અહીંયા આગળ ઈશ્વરનો સેવક કહે છે કે જો મેં કીધું હશે એના 4 ગણું આ છે તારણ. અને અહીંયા આગળ એટલે લખવામાં આવ્યું છે પહેલા જ કલમમાં કે પ્રભુ તારણ પામનારા ખોડા છે. બાઇબલમાં મેં અભ્યાસ કર્યો તો કદાચ તારણ શબ્દ આખી એટલા માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે કે આજે તારા ઘેર તારણ આવ્યું છે. જ્યારે ઈશ્વરનો સ્વીકાર કરીએ છીએ ને ત્યારે આપણને તારણનો અનુભવ થાય છે. બીજું કે છે સાંકડા બારણામાં થઈને બેસવાને યત્ન કરો કેમ કે હું તમને કહું છું કે ઘણા બેસવા કાશે પણ બેસી શકશે નહીં. પ્રભુ ઈસુ કે છે હું જીવનનો કારણ છું. અહીંયા કે છે સાંકડા બારણાથી તમે બેસવાનો પ્રયત્ન કરો. પેલું પિક્ચર જોવા લઈ જાય અને જયારે શોની શરૂઆત થાય ને ત્યારે બધા વ્યાખ્યા કરવા ને એ અર્જુન બારણું ખોલે. અર્જુન બારણું ખોલે અને પછી એન્ટર થવા માટે એ જવાની ધક્કા મૂકી કરે. કેમ? એ સાંકડા બારણામાં તેને પ્રવેશ જે વેલો પ્રવેશ છે એ સારી શીખે ન મળે. ધક્કો મારવાનું કારણ એ કે સારી શીખ. અહીંયા ઈશ્વર આપણને આત્મિક જીવન માટે કહે છે સાંકડા બારણામાં તેને પ્રવેશ કરો. કેમ કે પડો માર્ગ તો તમને નાશમાં લઈ જાય છે. પરંતુ સાંકડું બારણું છે એ ઈશ્વરની તરફ લઈ જાય છે, ઈશ્વરની ગમ લઈ જાય છે. અને એટલે કે છે તમે હંમેશા સાંકડા બારણામાં તેને પ્રવેશ કરો. ઈશ્વરનું વચન આગળ કહે છે કે ત્રીજી કલમમાં તમે બાર ઉભા રહીને બારણું ખોલવા માંડશો અને કહેશો કે પ્રભુ અમારે ચાલે બારણું કાયમ ખુલ્લું ના, અમુક સમયે બારણું બંધ પડશે. અને તે માથેની વાર્તા 25મો અધ્યાય તેની પહેલા ફકરામાં 10 કુમારિકાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને 10 કુમારિકાઓ વરને મળવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. લગ્ન જમણમાં પેલી દાઢી હતી એમણે પોતાની સાથે લીધું અને પેલી મૂર્તિ હતી એ કે છે તૈયાર સિવાય અને મધરાતે કે તો પોકાર પડ્યો કે વરરાજા આપણે પણ જો ઉતારીશું તો કદાચ ઈશ્વર જયારે આવશે ત્યારે એ મૂર્તિના જો કદાચ આપણી પણ પરિસ્થિતિ થાય. માટે કે તે જાગતા રહો ને પ્રાર્થના. એ સમય ક્યારે આવશે ને એ તમે કોઈ જાણતા. આજે હું પ્રભુની અહીંયા સ્તુતિ કરતા એનું વચન લાવું છું, પરંતુ મારા જીવનમાં પણ સમય ક્યારે આવશે હું જાણતો. એટલે કે તમે જાગતા રહો અને પ્રાર્થના કરો કે જેથી તમે પરીક્ષામાં. ત્યાં આગળ કે છે ઈશ્વરના વચન પ્રમાણે ત્યાં ઈશ્વરનો આત્મા ત્યાં એના ઉપર કામ કરે છે. અને ઈશ્વરે ત્યાં આગળ અમને શું કહેવાય પોતાના વચન મારફતે અમને એક નવું જીવન આપે છે. આપણે જોઈએ તો જ્યારે એ બારણું બંધ કરવામાં આવ્યું ત્યાર પછી એની મૂળ સ્ત્રીઓએ પૂછ્યું કે પ્રભુ તમારા માટે તમે ક્યાં નાખો એવું જાણશો. દારૂ કે છે આંખો બંધ થઈ જશે પછી કબરમાં શું દોડતા નથી કરશે. જ્યાં સુધી ઈશ્વરે આપણને જીવન આપ્યું છે ત્યાં સુધી આપણે સુધી ઈશ્વરની આરાધના કરી શકીએ છીએ. પરંતુ એ સમય વીતી ગયા પછી આપણે કશું કંઈ કરી શકતા નથી. અને એટલે અહીંયા આગળ ઈશ્વરનું વચન પણ કહે છે કે તમે એ બારણું અને તમને ઉત્તર આપશે કે તમે ક્યાંના જ છો મેં જાણતા નથી. પ્રભુ ઈસુ પોતે
આગળ ઊભા રહી અને ઠોકે છે. અને કે છે, જે કોઈ માણસ તારું બારણું ઉઘાડશે હું તેની સાથે અંદર જઈશ, હું તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. કેટલો અમૂલ્ય આશીર્વાદ. અને એટલે આપણે ઘણીવાર કહીએ છીએ તારા દિલનો દ્વાર ખોલ, શું કરતા ખોલ રે દરવાજો મને આવવા છે. પરંતુ કદાચ આપણા દ્વાર આપણે એટલા કથન કર્યા હોય છે કે ઘણી વાર પ્રભુને બિચારા બારનું વાર ઉભા થઈ જવું પડે. પરંતુ અહીંયા આગળ ઈશ્વરનો સેવક કે છે, તમે તમારા હૃદયને કથન કરો નહીં, પણ તમે તમારા હૃદયને નિર્મળ કરો. હા, તમારા હૃદયોને તમે નિર્મળ કરો. અને ઈશ્વરનું વચન અહીંયા કહે છે 5મી કલમ આગળ કહે છે કે અમે તારી સાથે ખાધું પીધું હતું. ઈશ્વરની આગળ આપણે હંમેશા ફરિયાદ કરતા પાછા પડતા. અહીંયા ઈશ્વરના સેવકો એક સાક્ષી આપે છે, પ્રભુ અમે તમારી સાથે ખાધું પીધું હતું અને તારા રસ્તામાં અમે તારી સુવાર્તા પણ જેટલુંના પાડ પર પ્રભુએ 5000 ને જમાડ્યા. 5 રોટલી અને 2 માછલીમાં 5000. પણ એમાંથી એમની પાછળ કેટલા ગયા એની કોઈ સંખ્યા નથી. પરંતુ એ જ કલમમાં તમે પ્રેરિત યોહાનની સુવાર્તા અને તેનો 7મો અધ્યાય યોહાન 6 અને 25 ને 26 યોહાન 6 25 ને 26 માં આપણે જોઈએ તો ઈશ્વરના મીઠો ઠપકો આપે છે. યોહાન 6 25 ને 26. પછી સમુદ્રને પેલે પાર તેઓએ તેને મળીને તેને પૂછ્યું કે રાત્રિ તું ક્યારે અહીં આવ્યો? ઈશ્વરે તેનો ઉત્તર આપ્યો કે હું તમને ખચી કહું છું કે તમે ચમત્કાર જોયા તે માટે તમે મને શોધતા નથી, પણ તમે રોટલી ખાઈને ધરાયા તે માટે શોધો છો. બરાબર છે, તમે રોટલી ખાઈને ધરાયા માટે મને શોધો છો. તમે ચમત્કાર જોયા એટલે તમે મને શોધતા એનાથી સાથે હું પણ મારી સાક્ષી આપું ને તો પ્રભુના આશીર્વાદ જે છે ને એ મેળવવા માટે જ આપણે પ્રયત્ન કરીએ છીએ. તમે રોટલી ખાઈને ધરાયા માટે આજના સંજોગોમાં ખ્રિસ્તી જીવનમાં ખ્રિસ્તી વ્યક્તિ તરીકે ખ્રિસ્તનો સ્વીકાર કરીને ચાલવું એ બહુ અઘરું છે. પ્રભુ પોતે કહે છે હું જીવનની રોટલી છું, જે કોઈ તે ખાશે અને ફરી કદી ભૂખ લાગશે. ત્યારે જીવનની રોટલી પ્રભુ આપણને આપે છે, જીવનની રોટલી આપણે કહીએ છીએ ત્યારે આપણો આત્મા એ ઈશ્વરમાં આશીર્વાદ કરે છે. આપણો આત્મા ઈશ્વરમાં જાગૃત કરે છે. ઈશ્વરનું વચન કહે છે તમે તમારા આત્માને ભૂલવા દેશો નહીં. જો આપણા આત્મા નિર્ગત થઈ જાય છે, આપણા આત્મા હોલવાઈ જાય છે, આપણે ઈશ્વરના સંબંધથી ઈશ્વરની સંગતથી દૂર જઈએ છીએ. પ્રભુ પોતે આપણને આત્મિક ખોરાક મારફતે, આત્મિક પાણી મારફતે આપણને સદા માટે એની સેવામાં, એના વિશ્વાસમાં કરી રાખે છે. અને એટલે કે છે કે હું જગતનું અજવાળું છું, હું જીવનનું બારણું છું. ઈશ્વરે 5000 ને ત્યાં જમાડ્યા. એક ઈશ્વર તમારા મારા સગડામાંના પરિપૂર્ણ કરે છે. પ્રેરિતોના કૃત્ય 7મો અધ્યાય 55 ને 56 કલમ અને ત્યાં આગળ સ્ટેફન વિશે લખવામાં આવ્યું છે. સ્ટેફન કે જે ઈશ્વરને પસંદ કરનાર, ઈશ્વરની પાછળ ચાલનાર, ઈશ્વરના માટે પ્રાર્થના આપનાર એક ઉત્તમ સેવક હતો. અને કે તે ઇઝરાયલીઓએ એની ઉપર દબાણ કરીને એને બંદીખાનામાં નાખ્યો. અને જ્યારે બંદીખાનામાં નાખવામાં આવ્યો અને એને જ્યારે કે પથ્થરે મારવામાં આવ્યો, વ્યક્તિકરણ પ્રેરિતોના કૃત્યો અને તેનો 7મો અધ્યાય, પ્રેરિતો કૃત્યો 7મો અધ્યાય 54મી કલમ પછી આ સાંભળીને તેઓના મન વિખાઈ ગયા અને તેઓ તેની સામે દાંત પીસવા લાગ્યા. પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેણે આકાશ તરફ વીંટી નજરે જોઈ રહેતા દેવનો મહિમા તથા દેવને જમણે હાથે ઈશ્વરને ઉભેલો જોયો. તેણે કહ્યું કે જુઓ આકાશ ખુલ્લું થયેલું તથા દેવને જમણે હાથે માણસના દીકરાને ઉભેલો જોયું.
ઈશ્વરની છેલ્લા સમયમાં પણ તે પણ ઈશ્વરનો વિશ્વાસ કર્યો અને એમને એના માટે અનંતકાલીન જીવનનું દ્વાર ખુલ્લું થયું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું જીવનનું બારણું છું. અહીંયા આગળ સ્ટેફનના જીવનમાં એક બારણું આપણે દેખાડી શકીએ છીએ કે તેણે ઈસુને ઉભેલો જોયો, દેવને તમને આપી. આ એનું આત્મિક બારણું છે અને જ્યારે એ બારણું આપણે ખુલે છે ને ત્યાર પછી આપણને કોઈ ડર કોઈ બીક રહેતી નથી. ભલે સ્ટેફનને પછી પથ્થરે મારવામાં આવ્યો પરંતુ છેલ્લે એને જ કહ્યું કે પ્રભુ મારા આત્માનો દુઃખ સ્વીકાર. પૃથ્વી પર માનવીય જીવન જીવીએ છીએ ત્યારે હંમેશા આપણે આત્માની પણ કાળજી લેવાની છે. માણસ કે આખું જગત મેળવે પણ જો તેના આત્માને ત્યાં હાનિ પહોંચાડે તો એને કોઈ લાભ નથી. આજે એક તો અહીંયા જ રહેવાનું છે પણ જે કરેલું છે એનું પરમાત્મા એટલે આપણે હંમેશા આત્માની સંગતમાં આત્માના અધિકાર હેઠળ આપણે ચાલવાનું છે. છેલ્લે લુક 12 અને 35 લુક 12 અને 35 માં ઈશ્વરનું વચન કહે છે, જો લુક 12 અને 35 તમારી કબરો બાંધેલી તથા તમારા દિવા સળગેલા રાખો. અને જે માણસો પોતાના પછી ઘણી ઘટનામાંથી ક્યારે પાછો આવશે તેની વાત જુએ છે તે આવીને પૂછે કે સત્કાર કેવો તેને સારું વાર ઉગાડે તેઓના જેવા તમે આપો. પ્રભુ ક્યારે આવશે ને તમે કોઈ જાણતા પરંતુ કે તે જ્યારે આવે અને બારણું ખટખટાવે ત્યારે જે કોઈ દ્વાર ખુલશે એ ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત આપણે ગીતે કહીએ છીએ ને તારાજીનું દ્વાર જો ખુલ્લી દરવાજો માટે આવો. પ્રભુ તમારા મારા જીવન દ્વાર ખટખટાવશે. કેમ? જેમ યરુશલેમના મંદિરમાં ગર્ભગૃહ હતું અને ગર્ભગૃહમાં ઈશ્વરનો વાસ હતો તેમ આખું શરીર એ પણ કે છે જીવતાદેવનું મંદિર છે અને જીવતાદેવના મંદિર અંદર આપણું હૃદય છે એ હૃદય એનું સ્થાન છે. એના હૃદયમાં ઈશ્વર વસે છે એ આત્મિક પ્રકાશમાં ચાલે છે. બીજો સંદેશ આવશે ત્યારે હું હૃદય વિશે પણ એના માટે આપણે બધા તૈયારી કરવાનું છે. અને આ હૃદય તો કે છે ભોંડું છે, કપટી છે. સૌથી વધારે જો દોષી શરીરમાં હોય તો તે હૃદય છે. પરંતુ જ્યારે આપણે ઈશ્વરને આપણું હૃદય સોંપીએ છીએ ત્યારે આપણા હૃદયને શુદ્ધ કરનાર પણ ઈશ્વર, અશુદ્ધ હોઈને શુદ્ધ કરનાર એ ઈશ્વર છે. અને એટલે ઈશ્વર અહીંયા આગળ વચન મારફતે આપણને કહે છે કે હું ઘેટાનું બારણું છું. યોહાન 10:9 પ્રભુ ઈસુ ઘેટાનું બારણું છે. તમારા મારા માટે અનંતકાલીન જીવનમાં પ્રવેશ કરવા માટે પ્રભુ એ તમારા માટે બારણું થઈને અને જે કોઈ કે છે અંદર આવશે એનું કાઢી મૂકીશ. પરંતુ છેલ્લા સમયમાં કહે છે ચોર ને લૂંટારા એ પાછલા વાળામાં આવશે પરંતુ તમે તેનાથી સારું રહો. અહીંયા ઈશ્વરનું વચન આજે આપણને એ જ પ્રમાણે જણાવે છે કે તમે ઈશ્વરની સંગતમાં, ઈશ્વરના આશીર્વાદમાં આપણે સદા માટે ચાલુ રહીએ. કેમ કે અહીંયા આપણા માટે બહારનું ખુલ્યું છે, આપણા માટે બહારનું અને જ્યારે ઈશ્વરના માર્ગમાં ચાલીએ છીએ, ઈશ્વરની આધીનતામાં ચાલીએ છીએ ત્યારે કોઈ સારાવાનાની અછત આપણા માટે રહેતી નથી. જેમ જાગતી તાણીને માટે ઈશ્વરે તારણ સાજું તેમ આપણે પણ જો એ જ માટે એના જ વિશ્વાસમાં ચાલીશું તો જરૂર ઈશ્વર આપણી સહાય કરશે, આપણી મદદ કરશે. અને વિશેષમાં ખાસ આપણે પ્રાર્થના કરીએ કે જેઓ 10 કુમારિકાઓનું આપણે ઉત્તમ ઉદાહરણ પણ જોયું અને જ્યારે બારણું બંધ કરવામાં આવ્યું પછી અમે કોઈ પ્રવેશ પામી શક્યા એમ આપણને ઈશ્વરે જે જીવન આપ્યું છે અને એ જીવનમાં આપણે ઈશ્વરના માર્ગમાં ચાલવાનું છે કે જેથી કરીને છેલ્લા સમયે પ્રભુ એમ ના કહે કે તમે ક્યાંથી આવો છો મને તો અહીંયા બહુ મીઠો શબ્દ આપ્યો, બહુ અન્યાય કરનારાઓ તમે ક્યાંથી આવો છો હું જાણતો નથી. કેમ એવું કહેવું પડ્યું? જ્યારે આપણા જીવનમાં અન્યાય હોય છે, અત્યાચાર છે, ઈશ્વરથી વિરુદ્ધ જઈએ છીએ અને ત્યારે પ્રભુ આપણા માટે પણ કદાચ એ શબ્દો બોલી શકે છે
કેમ કે આપણું બેસવું ઉઠવું ચાલવું બધું જ જાણે છે. તેનું ભલે તમારી સમક્ષ પ્રભુ વચન લાવું પણ મારા હૃદયને તો મારો પ્રભુ જાણે જ છે. અને એટલે વિશેષ કનેક્શનનો આભાર માનું છું કે તે આ તારી સેવા માટે એક મારો ઉપયોગી પાત્ર બનાવે છે. અને ઈશ્વરનો આભાર માનું આ વચનો તૈયાર કરતા મને પવિત્ર આત્માનું સામર્થ્ય જ મળે છે કે જેથી કરીને હું આ ઈશ્વરનું વચન તૈયાર કરીશ. અને જેમ જેમ તમે જેટલા ઊંડા ઉતરશો એમ તમને ઈશ્વરના આશીર્વાદો, ઈશ્વરની ગુપ્તતા અને ઈશ્વરનું સામર્થ્ય પ્રગટ થશે. આજના વચન મારફતે ઈશ્વર આપણને એ જ કહેવા માંગે છે કે આપણે હંમેશા એની આજ્ઞા એને આપણા માટે ઉદ્ધારના દ્વાર ખુલ્લા કર્યા છે, તારણનો માર્ગ ખુલ્લો કર્યો છે. એ તારણના માર્ગમાં ચાલો. કેમ કે પ્રભુ તો કહે છે ને, મારા બાપે જે મને આપ્યા છે ને એમાંથી એક પણ ખોવા માંગતો. આજે શાંતિપૂર્વક બધા કુટુંબ છે ને, સાહેબ એવું મને 5 કુટુંબ કરતા જતા હશે કે નહીં એમ પ્રભુ પણ કહે છે કે એક પણ કુટુંબ, એક પણ આત્મા નાશમાં ન જાય. એ માટે પ્રભુએ પોતાનું લક્ષ્ય કેમ લેવડાવ્યું? કોઈ આત્મા નાશમાં ન જાય, પરંતુ જે કે છે તીર્થના પર વિશ્વાસ કરે એ અનંતમાં જાય. આભાર માની ઈશ્વરે આપણને દેવ તરીકે પસંદ કર્યા છે, એની પ્રજા તરીકે પસંદ કર્યા છે અને ભરપૂરપણાના આશીર્વાદો પણ આપ્યા છે. હું એમ નહીં કે મને આશીર્વાદ મળ્યો નથી. હરેકને જેની જરૂરિયાત, કોઈને 10 મોઢ વાળી, કોઈને 5 વાળી, કોઈને 2 વાળી, પણ કોઈને ખાલી તો રાખતો નથી. દરેક જેની ક્ષમતા પ્રમાણે, પરંતુ સાથે સાથે ઈશ્વર માંગે છે દૈનિક અને 10 માર્ક 5ની જોડે 5 માર્ક દરેક અધિકારી પૂછે તો કદાચ ભેટ નહીં પડે. બરાબર છે? ઈશ્વરે જે કંઈ આપ્યું છે એનું પાછું આપવાનું છે. જે કંઈ છે મારું તારું કીધેલું અર્પણ કરું છું. આ જીવન આ દેહ પણ એને જ આપ્યું છે, એને જ આપ્યું છે. શિક્ષાથી એને આપીએ, એની સ્તુતિ કરીએ, આપણા હોઠો દ્વારા એને માન મહિમાન ગૌરવ મળે. અને એ જ રીતે આપણે બધા સાથે મળીને શાંતિપૂર્વક વર્તનને વધુ વધુ આશીર્વાદિત કરીએ, વધુ વધુ ઉન્નત કરીએ એવી મારી પ્રાર્થના. ઈશ્વર આજના વચન સમજવા માટે આપ સર્વને તેની કૃપા અને પવિત્ર આત્માનું સામર્થ્ય આપે એ જ મારી પ્રાર્થના. સુંદર વચન માટે આપણે ઈશ્વરની માનીએ છીએ. આપણે પ્રાર્થનામાં જવાના છીએ. પ્રાર્થના કરીએ ત્યારબાદ પ્રભુની